વાલા મિત્રો, જય સિયારામ. હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર. તો મકર રાશિ માટે સપ્ટેમ્બરનો મહિનો એ ચેલેન્જિંગ મહિનો છે, કારણ કે તમારી જ રાશિનો સ્વામી શનિ એ તમારી રાશિથી ત્રીજા ભાવની અંદર વક્રી સ્થાને બેઠેલો છે. હા, આ મહિનાની અંદર તમને નવી તકો મળશે, તમને કામ પણ ખૂબ મળશે, તમે પૈસા પણ સારામાં સારા કમાઈ લેશો. 15મી તારીખ સુધી તમારો સમય સારો છે એવું હું ચોક્કસ કહી શકું. પરંતુ એક મુશ્કેલી છે કે આ કારણે તમને બીજી એક પીડા થવાનો પણ ચાન્સીસ છે. તમારું મન આવેશમાં, ક્રોધમાં આવવું, સાથે સાથે તમારા જ કુટુંબના કોઈ વડીલ હોય અથવા મોટી ઉંમરના વ્યક્તિ હોય અથવા તમારી જોડે કામ કરતા કોઈ વ્યક્તિ હોય તેની સાથે તમારે વાદ અને વિવાદ થઈ શકે, ઝઘડો થઈ શકે. તો મારા વાલા મિત્રો, આ મહિનાની અંદર વાણી પર કંટ્રોલ રાખો. બની શકે તો મૌન થઈ જાઓ, સામેવાળાનું સાંભળી લો, તમે કશું બોલશો નહીં તો સંબંધો સારા રહેશે. બાકી એ વ્યક્તિ જોડે તમારો વાર વિવાદ થશે અને તમારાથી એ દૂર થઈ જશે. શુક્ર તમને લાભ આપવાનો છે. શુક્ર તમને નવી નવી તકો પણ આપવાનો, કારણ કે શુક્ર તમારો 7મા ભાવમાં બેઠો છે અને 15મી તારીખ પછી શુક્ર કેતુની યુતિ થશે. પછી બીજી પીડા ચાલુ થશે કે તમારા કાજ તમારું સ્લો થશે. એનાથી તમે આવેશમાં પણ આવશો, ગુસ્સામાં પણ આવશો. હું તમને એક પ્રાર્થના કરું છું કે આ મહિનાની અંદર મન શાંત રાખીને બધાની વાતો સાંભળો અને માત્ર ભગવાન તમને જે ઓપોર્ચ્યુનિટી આપે, જે તક આપે, એ તકને સ્વીકારી ચેલેન્જ લો અને કામ પૂરું કરો, પૈસા કમાઈ લો. બીજી એક ખાસ વિનંતી, જો આખો મહિનો તમારે બહુ જ સારી રીતે પસાર કરવો હોય તો તમને 2 રેમેડી આપું છું. પહેલી, આખો મહિનો તમને વિષ્ણુ સહસ્ત્રનામ આવડતો હોય તો એ પાઠ બોલજો, અને વિષ્ણુ સહસ્ત્રનામ ના આવડતો હોય પાઠ તો તમે એ પાઠને સાંભળજો. અને બીજી એક ચેલેન્જ આપું છું, બીજું એક કાર્ય પણ આપું છું કે દર શનિવારે ચણાના લોટની તળેલી વસ્તુ શનિવારના દિવસે જરૂરિયાત ગરીબ વ્યક્તિઓને તમારા હાથે તમે દાન આપશો. સપ્ટેમ્બર મહિનો હનુમાનજી દાદાની કૃપાથી તમારો બહુ જ સુંદર રીતે, શાંતિથી, વાદ વિવાદ વગર પૂરો થશે. કાળજી રાખજો. મૌન રહેવાનું છે, કામ કરવાનું છે. જય સિયારામ.